તમને એમ તો કેવી છે કે ઈ બાજુ જ નહીં જવાનું. હાલો, તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે ઘરે કામકાજ કરીને દુકાને આવી ગઈશું. દુકાને મારું દીવાબત્તીનું કામ, પાણી ભરવાનું ને એવું પતાવી દીધું છે. હવે લીંબુ ઉતારવા છે. લીંબુડીમાં કેટલાક લીંબુ છે એ જોવા જઈએ. બાપા સીતારામ. બાપા સીતારામ. કેમ છો વાલા બાપા સીતારામ? બધા મજામાં. આજ તો જો ને વાતાવરણ કેવું છે. હા, બહુ ઠંડુ વાતાવરણ છે. વાદળ બહુ છે ને, હો ઠંડી બહુ છે ને. વિમલ ગયો હોય સાઈડ ઉપર. બરાબર, 2 જગ્યાએ સાઈડ 3 જગ્યાએ હાલે. એક જગ્યાએ માટી પૂરવાની બાકી છે. બરાબર. ટ્રેક્ટર નથી આવ્યું એટલે અહીંયા નથી ગયો. 2 જગ્યાએ આટો મારવા ગયો અને હું આ બિલો બનાવું છું. અને અત્યારે સિમેન્ટની ગાડી આવે. અત્યારે પાછી ટ્રકોની હડતાલ ચાલે છે. હા હા, સિમેન્ટ આપણે સ્ટોક ખૂટી દેવા આવ્યો છે ને. 4 થેલી સિમેન્ટ રહી છે. ગાડી રસ્તામાં આવે. હા હા. પછી એમાં 6 થેલી ડિલિવરી આપવાની અમને. એટલે એને ફોન આવ્યા કરે કે ત્યારે આવશે સિમેન્ટ, ત્યારે આવશે. સિમેન્ટ ને અત્યારે કશુંક ચાલે છે કાંઈ, એટલે તાણ પડી ગઈ છે. હા, એ પેલો એક્સિડન્ટ કરે ને ડ્રાઈવર, તો એને એના માટે સરકારે નવો કાયદો કર્યો. તો એ કાયદાના વિરુદ્ધમાં હડતાલ ચાલે છે. બરાબર, એવું છે. એટલે તાણ પડી ગઈ છે કાં. એટલે આપણે થોડીક છે ને હજી. 4 થેલી જ છે. આપણે બીજી આવી જાય ને રસ્તામાં જ છે. બરાબર. હમણાં અડધો કલાકમાં આવી છે. હા હા, ગાડી નીકળી ગઈ. પાછળ આટો મારતી આવું, બિલ્લીએ દીવો કરી દઉં. અને આજે લીંબુ ઉતારવા છે. થોડાક લીંબુ થયા છે તો લીંબુ ઉતારી દઉં. કેટલાક થયા છે જોઈ જોઈએ. લીંબુ આવા થયા છે જો. નાના નાના છે આ બાજુ, અંદર છે બધા મોટા, ઉપર છે મોટા ઉપર. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને જસ્ટ ઘરે પહોંચ્યો છું. અને મમ્મી બનાવે છે આજે ચૂલા પર રોટલા. આજે કેમ બહાર બેસી ગયા? આજે ઠંડી બહુ હતી. હા, અને આવું બધું હતું ને. હા, નાળિયેરના બધા ભેગા થયા છે. બરાબર. થોડાક દી પાણી મૂકતા હતા. બાજરાના રોટલા બનવાનું ચાલુ થઈ ગયા છે. ચૂલે બનાવ બહાર બેઠા હતા. ઠંડી રસોડામાં એટલી લાગે. અરે જબરજસ્ત ઠંડી છે આજે. રસોડામાં હું તો ચંપો પહેરાવું. આજે હું ટેમ્પો લઈને નહોતો નીકળ્યો. આજે બુલેટ લઈને ક્યારનો ફરું છું. એવી ઠંડી છે ને જબરજસ્ત. અને ત્યાં શરદી ઉપરથી એટલો પવન થઈ ગઈ. તાર પપ્પા કે પાછી જતી રહી કે સ્વેટર પહેરીને આવી. હું સ્વેટર કાઢીને જઈ. બાબા જેવો થયો છું. આજે દાઢી કરાવવી પડશે. ઘણી બધી વધી ગઈ છે. આજે ચૂલે પાપડ શેકાય છે. એટલે બેગ તો હળગાયો. મજા આવે પણ હા, ચૂલાના પાપડ ખાવાની મજા. એટલે મેં કીધું રોટલાય કરું પાપડ ભાઠો જેટલો રહે ને હા, એટલે શેકી જ નાખવાનું. શેકી નાખો. આજે તમે 2 જણા જમવા બેસી ગયા છો. મમ્મી પાપડ શેકાય છે, પપ્પા જો આયા નથી. इसको लगी है भूख, जो બે ગઈ જમવા માટે. આજે ડુંગળીનું શાક, રોટલો, પાપડ, ચણા દેશી ચણા એમ ને. સવારે ચણી અચ્છા, ઝીણી ચણી. મને લાગી છે ભૂખ. આમ તો સ્પાઈસી ખાવાનું મન હતું. સ્પાઈસી શું મંગાવ્યું મેડમ? મેં મંગાવ્યું તો ડ્રેસનું કાપડ. કાપડ મંગાવ્યું છે કે ડ્રેસ? નહીં, કાપડ મંગાવ્યું. હા, માસીને વેચવા લાવે ને બરાબર. એમની જોડેથી. વાહ, મને એમ કે ઓનલાઈન કંઈક મંગાવ્યું. ઓનલાઈન કશું નથી મંગાવ્યું. એ લોકોએ કુરિયર કરી દીધું. મેં કીધું તમે આવા જો, આવો ત્યારે લેતા આવજો. તો એ કે ના વાંધો નહીં, કે આવી જશે કે 2 દિવસમાં પહોંચી જશે. પરમ દિવસે તો મેં મેસેજમાં વાત કરી હતી. બરાબર. મને ગમી ગયું. અનબોક્સિંગ કરે છે મેડમ. ગમી ગયો તો મેં કીધું મંગાવી લઈએ. બહુ સારું કર્યું. કેવો કલર? ગ્રીન મંગાવ્યું છે, મારો ફેવરેટ. ગ્રીન, ગ્રીન યલો, ગ્રીન યલો. નીકળતો નથી. ખાડ નાખ. ઓકે, મને એમ કે ડ્રેસ હશે. નહીં, ડ્રેસનો કાપડ મંગાવ્યો. ઓલું શું કે બાંધણી ટાઈપ લાગે છે. હા, વાંધણી ટાઈપ. હે ને, સારું છે ને. આ દુપટ્ટો કેટલા મંગાવ્યું? હે કેટલાનું? 600. જાતે સીવવાનું?
ના મારા ભાભી સીવાય ને એમની જોડે સીવડાવી દેવાનું, આપણે કઈ સિલાઈ આપીએ. સારું છે સારું છે. પછી આ એ ના આવે, એ બેબી ડોગ કોલેડ એ પપ્પી ના, એ થોડો એ આવે યાર. કાના ભાઈ પેનથી લખું હમ ટ્યુશનમાં તો પેનથી જ લખું. ઓય એક્ઝામ ની એ તૈયારી. બેબી ડોગ ઇઝ કોલેડ એ પપ્પી. પહેલેથી બતાવજો. અહીંથી લખ્યું તું પેનથી એ આ બધું કાલે જ લખ્યું અક્ષર હતું. તો સારા કાઢે છે હો કાંઈ. હા અક્ષર સારા કાઢે નહીં કાનો. હા ડાયો છોકરો થઈ ગયો છે. વાહ વાહ વાહ. ના કાના તારો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે 4:45. જો તારો ટ્યુશનનો તને ફટાફટ ટ્યુશન ઉતાર દઉં પછી મારે પાછું સાઈડ પર જવાનું છે. તો કાનાને ટ્યુશન મૂકવા જવાનું છે કાનાભાઈને. લો પાણીપુરી. કાનાને ટ્યુશન મૂકવા ગયો હતો મેડમ કે પાણીપુરી લેતા હાલો તમારે ખાવી છે ને? મન થઈ ગયું. હા એ કે કંઈક ખાવું છે નથી ખાવું છે એવું કરી દીધી. તમે ફોન કર્યો કે ખાવું હોય તો કે મેં નથી ખાવું ને એવું છે. આમ ફોનમાં પાણી પીને એવું જોઉં ને તો ખાવાની ઈચ્છા થાય, પછી આમ પીને થાય કશું નથી ખાવું. હાલો કર મમ્મી તમે કીધું ખાઈ લો. પછી તમે ફોન કરો એટલે લગર કે ફોન હાલો કરીને ખાઈ લો ના પણ મારે જવું છે પાછું સાઈડ પર. એક બે પાણીપુરી ખાઈ લો. કાહે હસ રહે હો હે? દેખો પેન્સિલ લાવી એવડી મોટી. 10 વાળી હતી મને 5 રૂપિયા. હા બાપુજી લઈ આપી હોય. આ પપ્પા બી આ શું લાવ્યો? જેલ પેન જેલ પેન શું કરવા? મારે એક હતી ને બીજી લાવ્યો. હા બાપુજી પણ ખરા છે. તો પણ તમે લઈ શું કામ દો છો? પપ્પા લઈ દે નહીં? તમને એમ તો કેવી છે કે ઈ બાજુ જ નહીં જવાનું. હું તમને પોપટ બનાવી દઉં. ખરો માણસ છે. ગજબની ઠંડી છે. તમને પટાઈ અરે. દઉં છું એમ કહેવાય. ઈ પણ આ વિડીયોમાં ને એમ બોલે ને આઈ રહ્યા જો અમારા પોપટ દાદા. એમના પપ્પાનું નામ પોપટ બાબા છે. ગજબની ઠંડી છે. જાજી હીરો હીરાલાલ થઈને આયા આપણે. દાઢી બહુ મોટી થઈ ગઈ હતી. ઠંડી બહુ છે. અમારા ગામમાં બહુ છે. તમારા ગામમાં કેવી છે? બહુ વાદળ છે. જમવાનું રેડી. ઘરે લેતો હોય. હજુ ધરાવા જવું છે. મધુર. હટુલિયા ધરાવ જાઓ. પછી બારણું બંધ કરતા. હાલો બે જાઓ બધાય તમે. હું આવું તો. કાનાલાલ બેસી ગયા છે જમવા. બાપુજી આવી ગયા. ચલો જમવા. સેવ ટામેટાનું શાક, વઘારેલી ખીચડી ને રોટલા. જાજી કાનાએ જેકેટ નથી પહેર્યું. જો મેં પહેર્યું છે આ હુડી, પપ્પાએ પહેર્યું છે, આને પહેર્યું છે, મમ્મી પણ પહેર્યું છે. કાના ઠંડી નથી લાગતી હે કાના? સ્ટ્રોંગ બોય. હવે જેકેટ બેકેટ પહેર છે આનો વાનો. ફેશન છે તાજી, ફેશન. હે? ઈનો માથું ને એવું બહુ વીક થઈ જાય. હવારે ટોપી પહેરીને કહું ને તો કે મારું માથું વીક થઈ જાય. એટલે સ્કૂલમાં ટોપી નહીં પહેરી દેતો. જે કરે છે ને. તો જમી લઈએ હવે. યુઝ UAC FUL યુઝફુલ કોણ S UAC હાલો ચાલશે. શું ચાલશે? ઈ લખવાની છે લાઈન. પોત 5 માર્ક્સ આપશે. શું ખાઓ છો? ચોકલેટ. ચોકલેટ. અમેરિકાની ચોકલેટ. કાના મમ્મા બાકી ચોકલેટ. કાના કાલ શેનું પેપર છે? કેવું બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે જો આ તારું. શેનું પેપર? ઇંગ્લિશ ઇંગ્લિશ કે અંગ્રેજી? અંગ્રેજી બે એક કહેવાય એવું મને તો આજ ખબર હોય. મને નથી ખબર આ વિવેક કહેવાય. મને એમ કે ઇંગ્લિશ કહેવાય. કેમ કે આના તમારા વખતે નતું તમારે ત્રીજા ધોરણમાં પણ અંગ્રેજી હતું. બિચારાના પહેલા ધોરણથી અંગ્રેજી છે. અત્યારે એમ ભાઈ ત્રીજા ધોરણમાં તો તે નિબંધ મોઢે લખવાનો ઇંગ્લિશમાં. લો તમે વિચારો તારા. પણ લખી નાખે છે ને હા તો હોશિયાર છે. કાના અમારા છે ને 5મા 6માં તે ઇંગ્લિશમાં ના આવડે પેપર હોય ને એટલે બેન લખી નાખાય બોર્ડમાં લખી દે. બેન અત્યારે મેડમ કે અમે બેન કહેતા હતા. ના આવડે ને એટલે બેન એમ કે હું લખી દઉં છું. બોર્ડમાં લખી દે પછી પેપરમાં ઉતારી લેવાનું. અમારા વખતે મનીષા એવું ઇંગ્લિશ હતું હો. અને આમનો તો બચારાનો કોઈ કશું પૂછવા નહીં.
નહીં કાના પણ કાના ઇંગ્લિશમાં ને મેથ્સમાં સારો છે આમ તો ગુજરાતીમાં લોચાવા કાના ગુજરાતીમાં લોચા મારે એમાં એને એમને મતલબ એ બેસ ગુજરાતી જ કહેવાય એ બધું મતલબ ગુજરાતી શબ્દો તો આવે ને ગુજરાતી શબ્દો મને લોચા પડે છે એ કે મારી ઇંગ્લિશ એટલે એમાં શું હોય કાના માત્રામાં ભૂલ પડી જાય હા એનો પ્રશ્ન જવાબ મોઢે કરવા નથી ગમતા અને આમ જો આપણે લઈને બેહીએ ને ગુજરાતી મને દીમત કે હો ગુજરાતી લઈને બેહીએ બા પછી હું પ્રશ્ન કાઢું ઈ નહીં મારે ઓલું આવવાનું છે પણ ખાલી જગ્યા બહુ ગમે જોડકા આપે ખરા ખોટા ખરા ખોટા હા તો ઓપ્શન્સ ને એવું બધું બહુ ગમે તો કાના તારું હેલિકોપ્ટર પણ કાના જોરદાર છે આલે તું યુઝફુલ નો સ્પેલિંગ 5 વખત ઓકે લખી કાનો સ્ટડી કરશે અને અત્યારે 8:45 વાગ્યા છે તો આજના બ્લોગમાં આટલું જ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને હા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું નવા બ્લોગમાં બધાને હર હર મહાદેવ બાય.